ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને પાસેની શિક્ષા થવું જોઈએ. બસ આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. નમસ્કાર મિત્રો, તમે જે થંબનેલ જોઈ અને અંદર આવ્યા છો અને આગળ તમે જે વિડીયો જોયો એ વિડીયો જયશ્રીબેન દલાલનો છે. હવે તમને સવાલ થશે કે આ કોણ છે? તો આ ભારતીય જનતા પાર્ટી છે, એમના કાર્યકર્તા છે અને આમના પુત્ર જય દલાલ છે, એમની હત્યા થઈ ચૂકી છે. આ સમાચાર તો તમે બધે જ સાંભળ્યા હશે, પરંતુ આ સમાચાર સાંભળ્યા બાદ તમને એ પણ સવાલ થતો હશે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી મહિલા છે, એમના દીકરાની હત્યા થઈ ચૂકી છે, તો એનું કારણ શું હશે? હત્યા કેવી રીતે કરી, કોણે કરી, શું કામ કરી? આ બધા સવાલો તમારા મનમાં ઊભા થતા જ હશે. તો આ બધા જ સવાલોના જવાબ છે એને શોધવાનો પણ આપણે પ્રયત્ન કરીશું અને સાથે જ પોલીસનું નિવેદન પણ સાંભળીશું. મૃતક છે એમની માતાનું પણ નિવેદન સામે આવ્યું છે, એ પણ સાંભળીશું. એ પહેલા એક વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટી છે, એમની સાથે આ મહિલા જોડાયેલા છે, એમના કાર્યકર્તા છે અને એમના પુત્ર જય દલાલ છે એ પણ સુરતમાં વોર્ડ નંબર 29 છે એના યુવા મોરચાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકો છે આ, અને સાથે જ આ હત્યા થવા પાછળનું કારણ અદાવત છે. જેણે પણ આની હત્યા કરી છે એમની સાથે એમની 6 મહિના પહેલા કે 3 મહિના પહેલા થોડાક સમય અગાઉ એક બબાલ થઈ હતી અને એ બબાલનો રંજ રહી ગયો. હવે એ બબાલ કયા કારણોસર થઈ હતી એની પણ વાત કરીએ. એ બબાલની પાછળનું કારણ હતું પાસાનો કેસ. આ ઘટનામાં જે આરોપી સંકળાયેલો છે, ચકલી નામકનો એક યુવક છે, જેમની વાત એ મૃતકની માતા પણ કરી રહી છે અને સાથે જ એમનું ગ્રુપ એટલે ચકલી જે આરોપી છે એમનું ગ્રુપ અને પોતે આ ઘટના છે એને અંજામ આપ્યો છે. એમની ઉપર પહેલા પણ એક પાસાનો કેસ થયો હતો, ચાલી રહ્યો હતો અને એને એવું હતું કે જય દલાલે જ વાત કરી છે અને એટલે જ મારી ઉપર આ કેસ થયો છે અને એનો રંજ રાખી એની અદાવતમાં, જૂની અદાવતમાં આ ખેલ છે એ ખેલાઈ ગયો છે. એક વસ્તુ છે કે તમને કોઈ બાબતની રંજ રહી જાય તો તમે બદલો લેવા કોઈ જ પણ હદ સુધી જતા હશો અને આ એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. પરંતુ આવી ઘટના સામે આવે એટલે એક સીધી વાત છે કે સવાલ તરત જ લો એન્ડ ઓર્ડર પર ઊભા થાય કે લોકોમાં ડર નથી. આવા લોકો જેમની ઉપર પાસા જેવા ગંભીર ગુના ચાલતા હોય, કેસ ચાલતા હોય, એવા લોકો આવી રીતે બહાર રખડે છે સર્વપ્રથમ. ખેર, જે પણ કારણોસર બહાર હોય અને ત્યારબાદ આવા કામો પણ કરે છે. આ સમગ્ર બાબતે પોલીસ છે એમનું પણ નિવેદન આવ્યું છે અને એમણે પણ નિવેદન આપતા કહ્યું છે કે આ ગુનેગારો છે એને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર બાબતે પોલીસ શું વધારે માહિતી આપી રહી છે સાંભળીએ. ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે. તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે. સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે. સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા, એની કઈ અદાવત રાખીને હત્યા થઈ જાય એમના પરિવારનો બી આરોપ છે? માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ એક 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે. આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે. આપણે સાંભળ્યા પોલીસ અધિકારીને, જેમણે
માહિતી આપી અને સાથે જ આ ઘટના છે એની બેઝિક ઇન્ફોર્મેશન આપણને પૂરી પાડી છે કે કોણ હતું આ કેસમાં, કોણ સંકળાયેલું હતું, આ ઘટના શું હતી અને આ મામલો છે એ ચાલુ ક્યાંથી થયો હતો અને કેટલા લોકોએ કર્યો હતો. હવે આ તમે પોલીસને સાંભળ્યા, હવે તમે એ જય દલાલ છે એમની માતા જયશ્રીબેન દલાલને પણ સાંભળો, જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને હવે એ ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે. જી, તમારું નામ? જયશ્રીબેન દલાલ. તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો હતો? જય નગીન દલાલ. એ કાલે સવારથી ઘરે જ હતો, રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો, આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. અંદાજે કેટલા લોકો હતા અને શું કામ માર્યું? 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ. આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ. આપે સાંભળ્યા જયશ્રીબેન દલાલ, જે મૃતકના માતા છે અને એમણે નિવેદન આપ્યું છે, એમને માંગ પણ કરી છે કે આમને ફાંસી જ મળવી જોઈએ. હું બીજો ન્યાયની અપેક્ષા જ શું રાખું? મારો દીકરો છે એ તો ખોવાઈ ગયો છે, મારો દીકરો મારી પાસે પરત હવે પાછો નથી આવવાનો અને મારો તો ગયો જ છે, હવે ભવિષ્યમાં બીજા કોઈનો ન જાય, એટલે આવા લોકો છે એને જીવવાનો અધિકાર નથી. આવી વાત અહીંયા કરવામાં આવી છે. એમણે એવું પણ કહ્યું છે સાથે જ કે 14-15 લોકો હતા, મારો દીકરો છે એ મને એવું કહીને ગયો તો 12 વાગે કે હું જઈ રહ્યો છું મારા મિત્રોને મળવા ગયો, અને એમની માતાએ એવું કહ્યું છે કે એમને ખેંચાતાની કરી, મારપીટ કરી છે, છરીઓના ઘા મારવામાં આવ્યા છે અને સાથે જ એમને અપોલો હોસ્પિટલમાં પછી સારવાર હેઠળ પણ ખસેડવામાં આવ્યા હતા. સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ એમનું મોત થયું છે અને સાથે જ એ મોત થતાં એમની માતાને ફોન કરવામાં આવે છે અને જાણ કરવામાં આવે છે તો કહે છે કે ચકલી અને સાથે જ એમના બીજા મિત્રો છે એ એમનો હાથ છે આમાં. તમે બાજુમાં એક સીસીટીવી ફૂટેજ પણ જોયા હશે, જેમાં તો એક સદંતર એક રેડ સર્કલ તમને બતાવી રહ્યું હશે. એ એટલે જ બતાવવામાં આવ્યું છે કારણ કે એ આખા લોકો છે જે એ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છે એ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે. એ દ્રશ્યો પણ તમે જોયા. અને હવે આ સમગ્ર કેસમાં એક બાજુ ન્યાયની માંગણી છે, એક બાજુ પોલીસ છે એ ગુનેગારોને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં હવે શું નવો વળાંક આવે છે એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આ કેસમાં ન્યાયની માંગણી ઉચ્ચારનાર માતા છે એને કેટલો ન્યાય મળે છે એ પણ જોવું રહ્યું. તમારું શું માનવું છે આ કેસને લઈ અને સાથે જ આ ઘટના છે એને લઈ આપના અભિપ્રાય શું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.